વૃદ્ધોએ કહ્યા મુજબ ધ્યાનમાં રાખવા જેવી બાબતો 1. મીઠાને ભેજ લાગી જાય તો મીઠું ચોટી જતું હોય છે તેવામાં મીઠાની બોટલમાં થોડા ચોખા મૂકી દેવા જેથી મીઠામાંનું મોઇશ્ચર ચોખાના દાણા શોષી લેશે અને મીઠું કોરું થઈ જતાં સરળતાથી નીકળશે. 2. પૂરીને કરકરી બનાવવા લોટમાં 2 થી 4 ચમચા રવો ભેળવવો. 3. કેળાની ચિપ્સ બનાવતી વખતે કેળા કાળા પડી જતા રોકવા માટે કેળાની છાલ ઉતારી કેળાને 5 મિનિટ છાશ અથવા હળદરયુક્ત પાણીમાં ભીંજવવા. 4. આદુ અને ફુદીનાના રસમાં સિંધવ મીઠું નાખીને પીવાથી પેટનો દુખાવો મટે છે. 5. ઘી બળી ગયું હોય તો એમાં કાપેલું બટાટું નાખવાથી બળવાની ગંધ દૂર થઈ જશે. 6. કાનખજૂરો બગાઈ જેવા જીવજંતુઓ કાનમાં ગયા હોય તો મધ અને તેલ ભેગા કરીને કાનમાં નાખવાથી નીકળી જશે અને આરામ મળશે. 7. તાજા નાળિયેરના અડધા ભાગને પીળો થતો અટકાવવા માટે એના પર છૂટથી મીઠું ચોપડી તો ફ્રીજમાં મૂકી દો. 8. 1 ચમચી શેકેલી હિંગ થોડા ગરમ પાણીમાં પીવાથી પડખાનો દુખાવો મટે છે. 9. જાંબુમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે તેમજ તેમાં કેલરી ઓછી હોય છે. પેટને ભરેલું રાખવા માટે અને વજન ઘટાડવા માટે જાંબુનું સેવન લાભ આપે છે તેમજ પાચનક્રિયાને સુધારે છે. 10. સરગવાની શીંગને અખબારમાં વીંટાળી રેફ્રિજરેટરમાં મૂકવાથી લાંબા સમય સુધી તાજી રહેશે. 11. ગ્લિસરીન ગુલાબ જળ અને લીંબુનો રસ સરખે ભાગે લઈ શીશીમાં ભરી રાખો. આ મિશ્રણથી માલિશ કરવાથી ચામડી સાફ થશે અને હાથપગમાં પડેલા ચીરા મટી જશે. 12. આદુનો રસ સહેજ ગરમ કરીને અથવા મધના ટીપાં કાનમાં નાખવાથી કાનના ચસકા દુખાવો અને રસી મટે છે. આ ઉપરાંત તલના તેલમાં હિંગ નાખી ઉકાળીને તે તેલના ટીપાં કાનમાં નાખવાથી પણ ફાયદો થશે. 13. પકોડાને કરકરા તથા ફૂલેલા પોચા નરમ બનાવવા લોટમાં ચપટી ફ્રૂટ સોલ્ટ ભેળવવો. 14. જાંબુમાં વિટામિન સી અને આયર્ન પ્રચુર માત્રામાં સમાયેલા હોય છે જેથી તેના સેવનથી રક્તમાં હેમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે. 15. આંબળાના તેલથી માલિશ કરવાથી શરીર અને મગજને તાજગી મળે છે. 16. ગંદા અને ચીકણા થઈ ગયેલા કિચન ડસ્ટરને અડધો કલાક સુધી ચણાનો લોટ ભેળવેલા પાણીમાં ભીંજવ્યા પછી તેને ધોવાથી ડસ્ટર સ્વચ્છ થશે અને ચીકાશ પણ નીકળી જશે. 17. સ્તનપાન કરાવતી માતા નાસપતિ, દ્રાક્ષ, ચીકુ ખાય તો ધાવણ વધુ આવે છે. 18. કાંદાને ખમણતી વખતે આંખમાંથી પાણી ન વહે માટે કાંદાની છાલ ઉતારી એલ્યુમિનિયમ ફોઇલમાં વીંટાળી ફ્રીઝરમાં 2 કલાક રાખીને ખમણવા. 19. માઇગ્રેનનો દુખાવો હોય તો શુદ્ધ ઘીને વિપરીત બાજુ લગાડવાથી રાહત થશે. 20. ફોતરાવાળી બદામના ફોતરાને બાળી તેની રાખ દાંતે ઘસવાથી દાંત પરની પીળાશ દૂર થાય છે. 21. પાણીમાં 2-3 એસ્પિરિનની ગોળી નાખી પરસેવાયુક્ત ડાઘાવાળા કપડાં બોળીને ધોવાથી પરસેવાના ડાઘા દૂર થાય છે. 22. અઠવાડિયામાં 1 વાર મીઠાના પાણીમાં ટૂથબ્રશ પલાળવાથી તે બેક્ટેરિયા રહિત થાય છે. 23. ઓઇલી ત્વચાવાળાએ હળવા ફેસવોશથી ચહેરો ધોવો. 24. માસિક ધર્મના દુખાવામાંથી છુટકારો પામવા નિયમિત 1 ચમચી આમળાનો મુરબ્બો ખાવો. 25. જાંબુમાં હાઇપોગ્લાયડેમિક ગુણ સમાયેલા હોય છે. તેનું નિયમિત સેવન બ્લડ શુગરને 30% સુધી ઓછું કરવામાં ફાયદાકારક છે. જાંબુના બિયામાં અલ્કેલોઇડ્સ સમાયેલું હોય છે જે બ્લડ શુગરને ઘટાડવામાં મદદગાર છે. તેમજ તેની ગોટલીના પાવડરનું સેવન ડાયાબિટીસમાં રાહત આપે છે. 26. ઘીને લાંબો સમય સાચવી રાખવા તેમાં ગોળનો ગાંગડો મૂકી દેવો. 27. જાંબુ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે. તેમાં પોટેશિયમ અધિક માત્રામાં સમાયેલું હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદગાર છે. તેથી જાંબુનું સેવન નિયમિત કરવાથી ફાયદો થાય છે. 28. ફુદીનો ઘરમાં વધુ આવી ગયો હોય તો તેની પેસ્ટ બનાવી તેમાં લીંબુ નીચોવી રેફ્રિજરેટરમાં રાખવું.
રંગ તેમજ સોડમ જેમની તેમ રહેશે. 29 આમળા થોડા કઠણ હોવાથી તેના ઉપયોગ પહેલા તેને પાણીમાં પલાળવા પડતા હોય છે. આમળાને તરત ઉપયોગમાં લેવા માટે તેને એક ડીશમાં પ્રેપર કુશરમાં મૂકી બાફી લઈ ઉપયોગમાં લેવા, સાથે પાણી નાખવું નહીં. 30 પનીરને લાંબા સમય સુધી તાજું રાખવા માટે તેને વિનેગારમાં ભીંજવેલા કપડામાં લપેટી રેફ્રિજરેટરમાં મૂકવું. 31 હોટ વોટર બેગ, ગરમ પાણીની કોથળી, માના પાણીને વધુ સમય ગરમ રાખવા પાણીમાં ગ્લિસરીનના થોડા ટીપા ભેળવી દેવા. 32 ચાના કપ પરથી ડાઘા દૂર કરવા, કપને વિનેગારથી ભીનો કરવો, ભીનું કપડું મીઠાના દ્રાવણમાં ભીંજવી કપના ડાઘા પર રગડીને લૂહવું. 33 પેશાબ છૂટથી આવતો ન હોય કે અટકી જાય કે ખંજવાળ આવતી હોય તો એક મોટો ગ્લાસ પાણીમાં એલચીનો ભૂક્કો નાખી પી જવું. 34 બ્લડ પ્રેશરને અંકુશમાં રાખવા માટે નાળિયેર પાણી ફાયદાકારક છે. તેમાં રહેલા વિટામિન સી, પોટેશિયમ અને મેગ્નેશિયમ બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે. 35 હુંફાળા મીઠાના પાણીના કોગળા કરવાથી ગળાનો કફ તેમજ સોજો ઓછો થાય છે. દિવસમાં 7 વખત કરવાથી ફાયદો થાય છે. 36 ગ્લિસરીનમાં લીંબુ તથા ગુલાબજળ ભેળવી લગાડવાથી ત્વચા પરના ડાઘધાબા દૂર થાય છે. 37 હિંગને પાણીમાં ઓગાળી કોગળા કરવાથી દાંતના દુખાવામાં રાહત થાય છે. 38 જાંબુના કોમળ પાનને વાટી પાણીમાં ભેળવી કોગળા કરવાથી મુખમાંના હાલાથી રાહત થાય છે. 39 રિસર્ચના અનુસાર નારિયેળ પાણીના સેવનથી રક્તનું સુગર લેવલ ઓછું થાય છે. વાસ્તવમાં ઇન્સ્યુલિનની કમીને કારણે જ ડાયાબિટીસની સમસ્યા થાય છે. નારિયેળ પાણી શરીરમાંના ઇન્સ્યુલિનને વધારે છે. 40 વાસણમાંની ચિકાશ, ગ્રીસ દૂર કરવા સોડા વોટરનો ઉપયોગ કરવો. તેમાંનો ક્ષાર સાબુનું કામ કરીને ચિકાશ દૂર કરે છે. 41 તેલ, લીંબુનો રસ અને મીઠું મેળવી દાંતે ઘસવાથી દાંતનો દુખાવો, દાંતની પીળાશ અને દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે. 42 લીંબુનો રસ કાઢી નાકમાં પિચકારી વાટે નાખવાથી નસકોરીનું દર્દ કાયમ માટે નાબૂદ થાય છે. 43 સૂકા ફૂલના ગુલદસ્તા પરથી ધૂળ દૂર કરવા હેર ડ્રાયરનો ઉપયોગ કરવો. 44 નાના બાળકને પેટમાં ગેસનો ભરાવો થઈ જવાથી પેટ સખત થઈ ગયું હોય તો 1-2 ટીપા પાણીમાં હિંગ ભેળવી ડૂંટી પર લગાડવાથી રાહત થશે. મિત્રો, વિડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો. વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.